સૌ સત્સંગી શ્રોતાજનોને હરમાદેવ. આપણે મહાકવિ પ્રેમાનંદકૃત ઓખાહરણના પહેલા ભાગમાં 1 થી 17 કડવા, ભાગ 2માં 18 થી 37 કડવા, ભાગ 3માં 38 થી 57 કડવા અને આજે ભાગ 4માં 58 થી 70 કડવાનું રસપાન કરીશું. કડવું 58મું. ઓખા અને અનિરુદ્ધનો વાર્તાલાપ અને પછી અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને એમ ના કીજે, બળિયા સુવડતા બીજે. એક ગણાને તમો એક, તાતે મોકલ્યા જોધાય અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એક કઠણ તમો છો સુવાળા. એને ટોપ કવચ ને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગ ને બહુબાલા, પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. અને પછી કે છે, પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખી હું મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીંટી. ગણો ક્રોધી વિરોધી છે, બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું ના ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કઈ પહેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, સેધાઓ છો મૂછો જ મરડી. કંથ કહે ના કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. અને પછી તો અનિરુદ્ધ કહે છે, હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, તમારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં. મૌવર વાજે મણિધર ડોલે, ના ડોલે તો અળસિયા તોલે. ગનગાજે કેસરી દેફાળ, ના ઉછાળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોભે દેખીને દળ, ના શોભે તો વ્યંડળ જાણ. હા કે વાગન માડે કાન, તો જાણવો નિશ્ચય છે શ્વાન. ઘરમાં જોધો રહે કોપેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી, ગાજો ને બોગળ હાથમાં લીધી. અસુર સૈન્યમાં જઈને અડિયો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું તસું. જો મુંગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધ ધાર્યો હોંકારો કરી. જો મુંગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાડાને મુગ્દલ, વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એક વારે તો બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધા યુદ્ધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડમાં લને ગોળા. બોલે ધુંધુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તીને પાડે સુસવાટ, રથ ચક્ર વાગે ગડગડાટ. હોય હયના ગણા હણહણાટ, દેખી દોયલો નાથનો ઘાટ. થાય છે ઓખાને ઉચાટ, દેખી દોયલા નાથનો ઘાટ.
પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીંક્યા ઝાલી કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ફચો ફચ, કોઈના નાક વાઢ્યા ટચો ટચ. કોઈ અધ કચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. ઓખા કહે છે, મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ લે, પોતા વસ્ત્રમાં ઓખા ઝીલે. બળગાજોને પડ્યું ભંગાણ, નાઠ્યો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજા કવચાયુધને ટોપ. વાગી હાકને ચડ્યો બાણ, તે તો થયો ખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59. ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી. એક લડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત, દંત કેમ સેસો રે. અસુર અરણા માથે આણા જાસો રે. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે. એક લડાને આસરો સાનો, માની પ્રતિબોધ રે. ધીરા થાઓ ને ધાઓ, વડો તો ફાંસું રે. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગળ હેઠી નાખો. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે. તમો મુજ દેહ લડીના હંસ, મકુને જુદ્ધે રે. પાછા વળો જે લાગુ પાય, માનો મારી બુધ રે. ઘેલી દિશે છે તરુણી, આ સીટે વરે રાણીજી. અમો બાણ થકીયો સરસું, તો કરશું સેવરે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદું હું હાથ હજાર, દળ સંહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી અસરે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આડ રે રાણીજી. એ નાઠે આવે આડ, નવકી જે આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદરે. જ્યારે બાણાસુર યુદ્ધ કરવા માટે આવ્યો છે, ત્યારે અનિરુદ્ધ કહે છે કે હવે જો હું નાસી જાઉં તો મને આળ લાગે,
અને એટલે ઓખા કહે છે કે આવા વાદ કરશો નહીં. અને પછી કડવું 60મું ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા માટે વિનંતી કરે છે. ઓખા કરતી કંથને સાદરે હઠીલા રાણા, આશા સારું ઉન્માદ હો હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા, એ તો બળિયા સાથે બાથ હો હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા, એ તો તરવું સાગર નીર હો હઠીલા રાણા, બળે પામીએ ન પેલે તીર હો હઠીલા રાણા, મને થાય છે માઠા શુકન હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર હો હઠીલા રાણા, દિશે ગગને ઝાંખો ભાણ હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજડ રાન હઠીલા રાણા, રૂવે વાયસ ગાયને સ્વાન હો હઠીલા રાણા, એવા શુકન માઠા થાય હો હઠીલા રાણા, ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા, માહો માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા, ઓ દુંદુભી વાગ્યો ધાય હો હઠીલા રાણા, એ તો સૈન્ય તંપર દાય હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ ઓ ઝળકે ભાલાના ફળ, પાખર બખ્તર પહેર્યા ટોપ, દૈત્ય ભરાયા આવે કોપ, આવાજે ગુગર માળ હો હઠીલા રાણા, અશ્વદેતા આવે ફાળ હો હઠીલા રાણા, એ તો સુરવીર મહાકાળ હવે થાશે કેવા હાલ, નાથ જુઓ વિચારી મન જુદ રહેવા દો રાજન હો હઠીલા રાણા, જો લોપો મારી વાત હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બદરે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરે, કામ કુંવરને મધ્યે લાવી વીંટી વડા ચોફેર, અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યને જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણાસુરાયને શું કરું જો ભોગળ થરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટે વાર્યા નવકર સોકો ઘાત, વીંટો ચોદીસ સહુ મળીને પૂછું એને વાત, માળીએથી ઓખા બાઈએ રુદન મૂક્યું છોડી,
પિતા પાસે જોદ્ધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી. પવન વેગી ખાપરિયા તે રહ્યા તે હળહળી. આદળ વાદળ કેમ સૈસો ઓ સ્વામી સુકોમળ. અરે દૈવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દીવના દીદેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું છે લેસ વહી. આ જોદ્ધા પિયુજીને મારશે દૈવડા જીવું નહીં. અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો ઓ સાંભળ્યા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ. જો આંચ આવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી. સંભાળ સર્વની લીજીએ નવ મૂકી એવી સારી. અમને તો પણ આશા તમારી અમો રહ્યા છોરું. લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામતી ભરથાર છે રીપું મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી. તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્ત કોટી. દળ વાદળ સેના ઉલટી મધ આણ્યો અનિરુદ્ધ. વીર વીટીઓ વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા છે બાણ. ગાય ગુણી જન ગુણ બહુ ઘડઘડે નિશાન. અનંગ અર્ભક એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજર નિસુંડ સરખા શોભે છે ભુજ. સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વઢતો નથી બાણના જે બાહુ. અનિરુદ્ધ સુરેવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે. ભુજ ભાલાને કેશ રૂપનું છે જેમ વૃક્ષ. આ સમે કોવાડાને હવે ભોપાળ રે કર. ધારી અરે ટાપુ રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સંગાથ. પેટાળમાં પૂર્વજ વસે છે પીડ લેવા કાઢે છે હાથ. કાષ્ટ નાકે લાખના એને ગડીને ચોડ્યા કર. અથવા કોઈ પંખી દિશે છે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ. કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુંત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન. શું કરું જો લાંછન લાગે નીકર વિધિએ દઉં કન્યા દાન. સુબટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે. નફટ નથી લાજ તો વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ. અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચઢીયો છે કાંઈ કારણ સરખું ભાસે. સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ.
અનિરુદ્ધ કહે, વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ? પિતૃપિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે મારું ગામ. છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી નાખે સાગર મધ્ય. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે. ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાંખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ધસે છે કર. નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62. અને પછી તો બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો. આવ્યો કુંવર રથે ભલા ભરી. આવ્યો બાણાસુર વેગે કરી. જોધાને નવ માએ શુર. ચડી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર. મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ. છાઈ લીધો આ બલિયામાં બાણ. થયું કટક દળ ભેડા ભેળ. જેમ કાપે કોવાડે કે. આવ્યા એટલા ધરણી ઢળ્યા. તેમાં કાંઈ પાછા નવ વળ્યા. આવી ગદા તે વાગી શીશ. નાઠા હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભૂગળ પડી. ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુદને શાન. ભાગ્યું કુંડળ છેદ્યા કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન. ગરજાતામાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે. જાણું છું જે જીવડો જાશે. પ્રધાન કહે કેમ થયા અજાણ. ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ. આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો. તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત. હવે હું જોડું છું હાથ. શિવનું વ્રત તે સાચું કરું. વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ. બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો. ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગરદા પાટું પડે. તે દેખીને ઓખારડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો. અનિરુદ્ધને લઈ સંચર્યો. માતા કુંવરને લઈ જાય. ઓખારુવે માળિયા માય. અને પછી તો ઓખા ખૂબ વિલાપ કરે છે. કડવું 63. મધુરે ને સાદે રે હો. ઓખારુવે માળિયા રે હો. બાઈ મારા પિયુને લઈ જાય. સખી મારા થકી ના ખમાય. હમણાં કોઈ કહે છે રે પિયુજીને મારિયા રે. બાઈ મારા પેલા ભવના પાપ. બાઈ મારો આવડો શો સંતાપ. શેનથી મરતો પાપી બાપ. માથેથી આબ તૂટે રે હો. પડજો સગ્ગા બાપને માથે રે હો. હારે મારા
કંથની કોમળકાય. એવા એવા મારતે કેમ ખવાય. ઓ પેલા દોસ્તને ના આવે દયા. રંડાપણ આવ્યું રે બાળપણ વેશમાં. કડવું 64. અને પછી તો અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું રે જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કૈસો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે તમે જોઈને છેદશો શીશ. માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ. એને વડવે બલિ પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘર ને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ. રાજા રખીને એને મારતા એ છે મોટાના બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહે વાસે જમાઈ, માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ના કીજીએ ઘાત. એકલે 10 લાખ મારી યાતે, મોટી કીધી છે વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન. સર્પેને વીંટીયો રે કર્યો ફરતે અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળા. સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ. અનિરુદ્ધે બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામકુંવરને બાંધ્યો પછી ઘર જીયો છે નૃપ. નૃપ ગાજીયો મેઘની પેરે, ઉતરાવ્યો ખાય રે. અનિરુદ્ધને બંધન કરી, બાણ મંદિરમાં લઈ જાય રે. કડવું 65. અને પછી તો બાણે બંનેને બાંધ્યા છે. બાણે બંનેને બાંધ્યા, નવતમ નર ને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. ચૌટામાં ચોર જણાવ્યોને ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિર મોકલી, રાખ્યો કુળને તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતો બહુ અવાસ. દૈત્યનું દળ પૂઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ. ચોરે તે મોર જમાર્યો, તેના કરેલો કવખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત ચાર. કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા છે મોહ જાળ. તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલે પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર. સખી પ્રત્યે સખીઓ ચરી, દેખી અંગ ઉન્માદ. બાંધ્યો જુએ છે આપણા ભણી, એની છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું, લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ, પામ્યો દેવ કન્યાય રે.
પછી બાણાસુરે અનિરુદ્ધને રાખો ઓખા ગરમાય રે. કડવું 66. ઓખા અને અનિરુદ્ધ વચ્ચે જે વાર્તાલાપ છે એ સુખદેવજી કહે છે પરીક્ષિતને કે હવે તમે સાંભળો. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ગરમાયજી. નાના વિધના બંધન કીધા કાઢી ના શકે શ્વાસજી. એક એકના દેખી દમણા થાય બધા ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી જળે ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલી બક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણ ભરે છે નીરજી. અનિરુદ્ધ આબળ કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સ્વસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી. આંગલો બેઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી. અગ્નિ જેવી જ્વાળા ધૂમ્રમાં અસુર થાશે અંધજી. સહાય થાશે સામળીઓને સબડો છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગળા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ગણું તારી આંખના અશ્રુ ઊંદેજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. અને હવે અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે અને એ સમયે નારદજી પધારે છે અને પછી નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી માં તું કૃષ્ણા. સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો રક્ત બીજ રણે રોળ્યા. શુંભની સુમય સાસુર માર્યો ચંડમુંડ દંડોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણિયો મધુ કૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબાસુરી નર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી. આદ્યેશ્વરી તું છે અંબા સંખલપુર બહુચર બાળી. ધૂમ્રલોચનને હાથે હણિયો મધુ કૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબાસુરી નર પાર ઉતર્યા. નગર કોટને તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય. રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી.
અનિરુદ્ધ કહે સાંભળ માતા, મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી જ બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માતા, બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ તમે કાપો. રૂડી વહુ તમે પડ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે હતું ગણીને બોલી શકે ના વાણ. સિદ્ધ બીહે પરાક્રમી તું બોલ મુજ સંગાથ. બાણાસુરની વર પુત્રીને થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો છે વંશ વાસુદેવનો બધાએ લાંછન સુય. કાલ માધવને મોકલું છું દ્વારિકા જાઉં છું હુંય. ઉંડળમાં તે આભ ગાલ્યું અંતરમાં શેન ફૂલે. ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતર સેન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67. અને પછી અનિરુદ્ધ સામળિયાને સ્મરણ કરે છે. દયા ના આવે પેલા દૈત્યપતિને બહાબળ્યો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પેલા દૈત્યપતિને પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાસના બંધનજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. દાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી. ભારે દળકમ વાંડે મેલ્યું વકાર બળ્યો વીરજી. તોય રણથી નવો સરયું સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગ પાસના બંધજી. શ્વાસનમાં એ બહુ અકળાએ સળગે આખું અંગજી. તાપ સમાયને સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગશે લક્ષ્મી વર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્ત નિરક્ષાયજી. ગજગ્રાથી મુક્ત પમાડ્યો કીધી હરીશ્વરની રક્ષાયજી. દાનવ કુળની કંદન કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીરે શાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર વર્યો અવર્તે મિથ્યા જાણજી. રૂપે ને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં રહીએ કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવળજો પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાની જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને દાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી. નાગ તણા ફૂંફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી. પૂર્વ તણા કરમ આવી નડિયા કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું
વિખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સૌ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે, દયા નદી જે છે હજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ શો કરવો, કદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેર જવાળે, શું નથી આવતી લાજજી. નીચે પદાર્થ નથી કો નીચું, કૃષ્ણ કંવર મહારાજજી. નીચું નાકન હોય એથી, નિરર્થક કશો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદર શ્યામજી. સકળ પૃથ્વી સાકે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સામે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી. ભયમાં આણીશ અમે જાસુ દ્વારા મતીને, યુદ્ધ કરીશું તત ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા, પરવર્યા આકાશજી. પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી. કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળી. કડું 68. અને પછી તો નારદજી દ્વારિકામાં પહોંચી ગયા, અને પછી પૂછે કે આ બધાય દેખાય છે, પણ આ અનિરુદ્ધ કંઈ દેખાતો નથી. એટલે પછી નારદ અને શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ થાય છે. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ ઓધજી. હવે દ્વારિકાની કહું ખદા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી. રૂક્ષ્મણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી. વિચાર કરી વિલંબન કીજીએ, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી. વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનૂપજી. ઉગ્રસેન કહે અચરજ મોઢું કોણે હણ્યો હિંડોળાજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કરમજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળ દેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને, જાદવ છે મહાદુખીજી. શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કર જોડીને નારદ કહે છે,
સાંભળો જુગ જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વની સાથે તેડાવોજી, 1,68,000 એ સૌ આગળ આવેજી. સર્વે પુત્રોના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો બાળજી, ઘરમાંથી તો જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાસેજી. ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુનિજી. વેડા ગણીને નારદ કહે છે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કઈ દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જુઠ્ઠું ન બોલું જાતજી. પછી નારદજી કહે છે શોણિતપુરી એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુષે જે વરી ગયો તેનું વિવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવીને ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પહેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ વિસર્યું હતું ફરવાજીજી, સરખાએ સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતું કરવાજી. પછી ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે ભલ્યો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રને ત્યાં સાચે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગનજી, લીલા વાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી.
તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમો ધાઓજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું 69. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુરમાં જાય છે. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો. મારો બાળક સુરગેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ સર્જાવ્યા રે, તો પહેલા વડવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વ થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખેવાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પંખ ના રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયાની શાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપજો. મારા કુંવરને છોડાવવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે વખાણ જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માંગ્યું રાયનું વન. ગરુડને આજ્ઞા આપીને મુકાવી લાવો તન રે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું 70. અને પછી ગરુડ એ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, એમાં એણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આગેરો પરવર્યો, જ્યાં દગદગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આગેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી આગેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગદાધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલ્યા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ.